ઉનાળામાં તો મામા મહિનો શરૂ થાય છે અને ભાણિયા જ્યારે આવે ને ત્યારે ભાણિયા શાક ખવડાવજો. ભાણેજ બરાબર એક ભાણેજ બરાબર ભામણનું પૂન મેળવવા આટલું આ શાક છે. વાહ વાહ રંજનભાઈ વાહ. આ શાક આજ તમે બનાવ્યું ને આજે ઘરે પણ હું કહી દઈશ કે આવું શાક બનાવે. બસ બસ આ રેસીપીથી ઘણા લોકો હા વ્યવસાય ઉપર ચડે છે, શીખે છે, બનાવે છે અને બનાવતી રેસ્ટોરન્ટ હોટલમાં જે ખાસ કરીને જે આપણી મહિલાઓ ગૃહ ઉદ્યોગ ચલાવે છે, જે રેસિડેન્ટ એરિયામાં લોકો રહે છે, જેમ કે તમે કેમ ઓપન રેસીપી આપો છો. રેસીપી આજે કથાકારો હોય, બધા કથાકારો તો કથાકારો શું કરે, જ્ઞાન બાંટવાથી વધે. તો આજે કથાકારો હોય છે અંદર થોડોક ખજાનો રાખીને બે છે, તો અંદરનું જ્ઞાન તમે બાંટો તો માણસ કોઈક સારું બનાવશે. તો આપણે આ માં અન્નપૂર્ણાની કૃપા છે કે શીખડાવો, ખવડાવો. આજ આપણા નરેન્દ્ર મોદી સાહેબ જ છે તો અંદરનું જ્ઞાન જેમ બાટે છે આપણે ત્યાં લગી તો ન પહોંચી શકી, પણ આ એક એક રેસીપી માધ્યમથી ઘરે ઘરે બને